નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની સંસ્કૃત મહાવિદ્યાલય અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સંયુક્ત ઉપક્રમે ભારતીય શિક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી. વિકસિત ભારત 2047 રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણની ભૂમિકા વિષય પર યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વૈદિક શ્લોકોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ભાલચંદ્ર મહાદેવ ભણગે સહિત અનેક શિક્ષણવિદો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા ડૉક્ટર વશિષ્ઠેશ્વર જયપ્રકાશ ત્રિવેદીએ ભારતીય શિક્ષણ પરંપરા, નવી શિક્ષણ નીતિ અને વિકસિત ભારત 2047ના નિર્માણમાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં પ્રાધ્યાપકો, સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અંતે આયોજકો દ્વારા તમામ મહાનુભાવો અને ઉપસ્થિતોનો આભાર व्यक्त કરવામાં આવ્યો હતો. साथ में जो विद्यार्थी यहाँ पर इस ज्ञान के उपासक के रूप में यहाँ पर जो तपस्वी यहाँ बैठे हुए हैं, उन सभी विद्यार्थियों को भी मैं वंदन करता हूँ, प्रणाम करता हूँ, अभिनंदन देता हूँ. आज का जो विषय भारतीय शिक्षा दिवस, सबके मन में एक प्रश्न होता होगा, ये भारतीय शिक्षा दिवस क्या नया आया, हमने कभी सुना नहीं और सुना भी नहीं होगा, क्योंकि अभी से अभी कुछ सालों से ही हमने उसका शुरुआत किया. तो प्रश्न ये होगा कि ये आया कहाँ से, इसका इतिहास क्या है. कहते हैं कि आओ मिलकर दीप जलाएं, सबके मन में ज्ञान जगाएं और शिक्षा संस्कृति उत्थान न्यास के माध्यम से भारत को विश्व गुरु बनाएं, भारत को विश्व गुरु बनाएं. तो आज भारतीय शिक्षा दिन जो हम मनाने की बात हो रही है, आपको मालूम नहीं होगा कि, और जो सीनियर लोग हैं उनको मालूम होगा कि भारत स्वतंत्र कब हुआ, 1947. આજે બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હી તરફથી સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે નવી પેઢી જે NEP 2020ના આધારિત વિકસિત ભારત તરફ જે એજ્યુકેશન સિસ્ટમ જઈ રહી છે, તો તેની અંદર ભારતની મૂળભૂત ઇન્ફોર્મેશન છે તે વિદ્યાર્થી સુધી પહોંચે. એક રીચ હેરિટેજ ભારતના પાસે ઓલરેડી છે, જેની અંદરથી નવા રસ્તાઓ, નવા ડાયમેન્શન્સ બની શકે. એટલે ભારતની જરૂરિયાત પ્રમાણે ભારતના સોલ્યુશન્સ બને તેના અભિગમને લઈ અને આજે એક લેક્ચર સિરીઝ રાખવામાં આવી છે. અને આઈ એમ શ્યોર કે NEP 2020 અને વિકસિત ભારતના સંદર્ભની અંદર નવી પેઢીને ચોક્કસ આમાંથી ઇનપુટ મળશે અને આગળનો ગાઈડલાઇન્સ પણ એમને મળી રહેશે.